મારા માર્ગમાં કેમ ઉભા છો તમે બધા? તમે ગોપીઓને કેમ ડરાવી દીધી સ્વામી? મેં ક્યાં ડરાવી? મુશ્કેલીથી ક્ષણવાર માટે જોયો હશે મને. ડરીને ભાગી ગઈ. ડરપોક છે બધી. પરંતુ આપ ઉપર કેમ જઈ રહ્યા હતા? હું વિહાર કરી રહ્યો હતો. વિહાર તો આપ પાણીની અંદર પણ કરી શકતા હતા ને? ગરુડદેવ પાણીની અંદર નથી આવી શકતા, તો એનો અર્થ એ તો નથી કે આપનું પાણીની બહાર જતા જ ગરુડદેવ આપ પર આક્રમણ નથી કરી શકતા? હવે મને કોઈનો પણ ડર નથી રાણીઓ. ગરુડદેવ તો હવે મારી સમક્ષ ભૂલથી પણ નહીં જુએ. હવે આ યમુના નદી આ કાળિયા નાગનું સામ્રાજ્ય છે. કેવળ કાળિયા નાગનું. જો ગોકુળના લોકો મને આ નદીમાંથી ભગાડવા માટે આવી રહ્યા છે, તો હું મારા ઝેરીલા શ્વાસથી સૌને સમાપ્ત કરી દઈશ. નહીં સ્વામી, આવું નહીં વિચારો. રાણી, જ્યારે જીવન મૃત્યુનો પ્રશ્ન ઉદ્ભવે છે, તો સ્વયંના જીવન માટે બીજાના જીવનની બલિ ચડાવવી જ પડે છે. આપણે આ ક્ષણે જીવનના એવા માર્ગ પર ઊભા છીએ સ્વામી કે આપણે ગરુડદેવની સાથે સાથે પ્રત્યેકને સ્વયંનો શત્રુ ન બનાવી શકીએ. અને ગોકુળવાસીઓને તો જરાય નહીં. નંદરાયજી, અમે અહીં જ પાણી ભરી રહ્યા હતા. એ ઘણી બધી ફેણવાળો નાગ અમારી આંખોની સામે પાણી પર તરતો તરતો જતો રહ્યો. અરે, તમે સર્વ આટલા ભયભીત કેમ થાવ છો? બની શકે છે કે તમને કોઈ ભ્રમ થયો હોય. હા, કેમ કે નદીમાં જો નાગ હોત તો એના અસ્તિત્વનો કોઈને કોઈ સંકેત તો તમને મળે જ ને. અને હજી સુધી કોઈ સંકેત નથી મળ્યો. જુઓ, બની શકે છે કે તમે કોઈ પક્ષીના પડછાયાને જોયો હોય અને તમે એને નાગ સમજી લીધો હોય. છતાંય ચિંતા નહીં કરો, આપણે સાવધાની વર્તશું. નદીમાં નાગનું નિવાસ કરવું ગોકુળના હિતમાં નથી. જોયું તમે? અતિ શીઘ્રતા પણ ક્યારેક ક્યારેક હાનિકારક હોય છે. શું કહેતા હતા મારા વિશે? હજારો ફેણ વાળો નાગ. સહસ્ત્રો ફેણ વાળો નાગ. સહસ્ત્રો ફેણ એ અવશ્ય જ કાળિયો નાગ હશે. ચાણૂર. હા મહારાજ, આ કાળિયો નાગ આપનો મિત્ર બનવાની યોગ્યતા રાખે છે. પરંતુ એ મિત્રનો અમે લાભ કેવી રીતે ઉઠાવીએ? ચાણો. નંદરાયને સંદેશો મોકલાવીને યમુનાનું કમળ મથુરા ભવનના રાજ મંદિરમાં જોઈએ. બસ. કમળ રાજભવનના મંદિરમાં? પરંતુ કેમ ચાણોર? આપ ભૂલો છો મહારાજ, આ તો જૂનો રિવાજ છે. મથુરાના રાજભવનમાં પૂજા માટે કમળ ગોકુળેથી આવે છે. વાહ ચાણોર વાહ! શું મસ્તિષ્ક મળ્યું છે? શું વિચારો છો તમે? પરંતુ મહારાજ, એક સમસ્યા છે. કાળિયા નાગના ભયથી કોઈ પણ ગોકુળવાસી યમુના નદીમાં નહીં ઉતરે. ઉતરશે ચાણોર. રાજ આજ્ઞાનું પાલન તો કરવું જ પડશે ચાણોર.